અને હવે વાત કરીએ ઠંડીની તો રાજ્યમાં ફરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। પવનની ગતિમાં વધારો થતાં જ ઠંડીનું જોર વધ્યું છે। પવન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ઠંડી વધી છે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે, તો નલિયામાં 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે। જ્યારે અમદાવાદની વાત કરીએ 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, પાલનપુરમાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું છે। અન્ય શહેરની વાત કરીએ, ડીસામાં પણ 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, મહેસાણામાં 11.5, ભુજમાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજકોટ કેશોદમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8, મહુવામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં 14.3 ડિગ્રી અને ભાવનગરમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 10.1 ડિગ્રી તાપમાન, મહેસાણામાં 11.5 ડિગ્રી અને મહુવામાં 13.6 ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે।